ચાલો છોકરાઓ, હવે આજે આપણે વાત કરવી છે નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ. હવે જો આ એમાઇન સંયોજનની વાત કરીએ છોકરાઓ, તો આવી રીતે સમજાવશું. પહેલાં મારે લઈ લેવા પડશે અલગ અલગ પ્રકારના રિડક્શન કરતા. કયા કયા રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે એ સમજી લઈએ. જો જોઈ કોણ આવશે, તો કે એક આવશે ધાતુ, નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ ઓબ્લિક હાઇડ્રોજન. બીજા નંબરે કોણ આવશે, તો કે ભાઈ બીજા નંબરે આવશે ઇથેનોલ વત્તા સોડિયમ. તમે સોડિયમમાં ઇથેનોલમાં સોડિયમનો ટુકડો નાખો એટલે એમાંથી સોડિયમ ઇથોક્સાઇડ બને અને કન્ટિન્યુઅસલી હાઇડ્રોજન વાયુ છૂટો પડે. આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે લેશું ધાતુ અને એસિડ. હવે આમાં જે ધાતુ અને એસિડની જે વાત કરી ને છોકરાઓ, એ સૌથી સરળ પ્રક્રિયા છે. એની જો આપણે વાત કરીએ ને તો એ ઔદ્યોગિક બનાવટ કહેવાય. કઈ બનાવટ કહેવાય? ઔદ્યોગિક બનાવટ. હવે આ ઔદ્યોગિક બનાવટ કહેવા પાછળનું કારણ શું, તો કે ખબર છે, આપણે Fe વત્તા HCl નો ઉપયોગ કરીએ છીએ. એમાં જે Fe રહ્યું ને એને બોલવામાં આવશે આયર્ન સ્ક્રેપ. શું બોલવામાં આવશે? આયર્ન સ્ક્રેપ. આયર્ન સ્ક્રેપનો મતલબ થાય ભંગાર અને એનો ભૂકો. અને HCl ની આપણને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ સૌથી સસ્તું એસિડ હોય, જેટલું જોઈએ એટલું મળી રહે. એટલે હવે શું થયું ખબર છે, આમની પ્રક્રિયા થઈ, એમાંથી FeCl3 બનશે અને હાઇડ્રોજન વાયુ કન્ટિન્યુ છૂટા પડશે. જો આપણે સંતુલન કરવા જવું હોય તો અહીંયા મારે 3 અણુ લેવા પડશે અને અહીંયા 3/2. પણ અહીંયા આપણને કન્ટિન્યુ હાઇડ્રોજન વાયુ મળ્યા જ કરશે. એટલે આપણા માટે અગત્યની વસ્તુ આ થઈ, આયર્ન સ્ક્રેપ ભંગાર અથવા ભૂકો, અને એની પ્રક્રિયા કરશો એટલે હાઇડ્રોજન વાયુ કન્ટિન્યુ મળ્યા રાખશે. પણ આમાં થોડુંક એવું આપણે જોવું પડશે. રેડી? ચાલો, તો એ જ્યારે આપણે લઈએ ઔદ્યોગિક બનાવટમાં આપણે લેશું. ક્યાં લેશું? ઔદ્યોગિક બનાવટમાં. ત્યારે હું તમને થોડુંક એક્સ્ટ્રા શીખવાડીશ. અત્યારે જો ચાલો, અત્યારની પ્રક્રિયા તો કેટલી સરળ, તો કે આટલી સરળ. નાઇટ્રો સંયોજન લેવાના છે, ઉપર દર્શાવેલા રિડક્શન કરતા લેશું આપણે, અને અહીંયા 6 હાઇડ્રોજનના અણુ લેશું. કેટલા લેશું? 6. H2 અને H2. જો 6 શું કામ લીધા સાંભળજો. એમાંથી 1 અને 2, આ 2 હાઇડ્રોજનના અણુ તો ઓક્સિજન સાથે જોડાઈ જશે, H2O છૂટું પાડી દેશે. જો આવી રીતે. અને આ હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? નાઇટ્રોજન પાસે. ક્યાં વયો જશે? નાઇટ્રોજન પાસે. શું બની ગયું છોકરાઓ? RNH2. રેડી? મેં આની અથવા આની ચર્ચા કરી છે. ઔદ્યોગિક રીતે આપણે આની ચર્ચા કરશું અલગથી. હવે તો કેટલું સરું, તો કે ભાઈ જો આટલું સહેલું. નાઇટ્રો સંયોજન, અહીંયા આવશે એમાઇન સંયોજન. જો એમાઇન સંયોજન આવી રીતે. હવે આપણે આરની એક વખત કિંમત કઈ લખવાની વાત છે, તો કે ભાઈ એક વખત આપણે CH3 લખીએ ઉપર મુજબના રિડક્શન કરતા. અને અહીંયા કોણ આવી જશે છોકરાઓ? 6 હાઇડ્રોજન. એટલે જો આવું થયું છોકરાઓ, 6 હાઇડ્રોજન તમે લ્યો ને એટલે આવી રીતે -2H2O. શું આવશે? -2H2O. અને અહીંયા આવી જશે CH3NH2. ચલો ને જરાક નામ લખાવો ને. આનું નામ છે નાઇટ્રોમિથેન, અને આને બોલશું મિથેનેમાઇન. બરોબર? આને શું બોલશું આપણે? મિથેનેમાઇન. આવી રીતે જો પ્રક્રિયા આવી રીતના થતી હોય. હવે તો કે હવે આપણે એક બંધારણ ચકેડાવાળું લઈએ. જો એક બંધારણ કયું લઈએ છોકરાઓ? ચકેડાવાળું, NO2. આની પ્રક્રિયા ઉપર મુજબના 6 હાઇડ્રોજન સાથે કરીએ. રેડી? ચાલો, શું થશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા ફરીથી 2 અણુ H2O ના છૂટા પડશે
અને એમાંથી અહીંયા મને એનિલિન મળશે. જો શું મળશે છોકરાઓ? એનિલિન. એ આવી રીતના. ચલો ને જરાક નામ લખાવો તો. આ હતું નાઇટ્રોબેન્ઝીન. આ કોણ હતું છોકરાઓ? નાઇટ્રોબેન્ઝીન. અને આ બની ગયું એનિલિન. તો આ એક નોર્મલ પ્રોસેસ થઈ. આ કેવી થઈ છોકરાઓ? નોર્મલ પ્રોસેસ કે આપણે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરો એટલે સ્વાભાવિક રીતે એમાઇન સંયોજનો મળે. પણ અહીંયા આપણે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ અથવા ઇથેનોલ આ બધા જેવા ઉદ્દીપકો લેવા જઈએ એ થોડાક મોંઘા પડે. એટલે આપણે જ્યારે ઔદ્યોગિક બનાવટની વાત કરતા હોય ને છોકરાઓ, ઔદ્યોગિક બનાવટ, ત્યારે આપણને સૌથી સારું અને સસ્તું શું પડવાનું છે? તો કે આ આયર્ન સ્ક્રેબ અને HCl વાળી પ્રક્રિયા. અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. શું કરવાનું હોય છે છોકરાઓ? થોડુંક એવું ધ્યાન રાખવાનું હોય છે. શું ધ્યાન રાખવાનું હોય છે? તો હું તમને એનિલિનની બનાવટ માટે સમજાવું. અહીંયા આપણે સ્પેસિફિક લખીએ એનિલિન માટે. અહીંયા આપણે શું કરીએ? સ્પેસિફિક લખીએ એનિલિન માટે. કઈ રીતે? આવી રીતે. જો આપણે અહીંયા લેવાનું છે નાઇટ્રોબેન્ઝીન. અહીંયા આપણે શું લેવાનું છે? નાઇટ્રોબેન્ઝીન. એની પ્રક્રિયા કરશું આપણે સ્પેશિયલ Fe(HCl) સાથે. એટલે સ્વાભાવિક છે આપણે જેટલા જોઈ એટલા હાઇડ્રોજનના અણુ આપણને મળી રહેવાના છે. તો એમાંથી આ જે 4 હાઇડ્રોજન છે એ તો કોની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. જો શું બની ગયું? 2H2O. હવે આ હાઇડ્રોજન આ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. જો એ જ્યારે નાઇટ્રોજન સાથે જોડાય ને એટલે પેલા ઘાએ આપણને લાગશે એવું કે એનિલિન બની ગયું. જો આપણને લાગશે એવું કે મેં આ નાઇટ્રોબેન્ઝીન લીધું તો નાઇટ્રોબેન્ઝીનમાંથી શું બની ગયું? એનિલિન. આવું આપણને ઘડીક લાગશે, હશે નહીં. કારણ શું છે? કારણ કે આ એનિલિન છે ને એ અસ્થાયી કહેવાય. શું કામ અસ્થાયી કહેવાય? તો કે એ અસ્થાયી થવા પાછળનું કારણ આ છે. જો HCl. એટલે અહીંયા પ્રબળ એસિડિક માધ્યમ આવેલું હશે. શું આવેલું હશે છોકરાઓ? પ્રબળ એસિડિક માધ્યમ. એટલે તરત જ અહીંયા આ હાઇડ્રોજન આની સાથે જોડાઈ જશે. જો આમ. અને અહીંયા તટસ્થીકરણની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થઈ જશે? તટસ્થીકરણની પ્રક્રિયા. અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે આપણને નિપજ કઈ મળી જશે? NH3+Cl-. આનું નામ છે એનિલિનિયમ ક્લોરાઇડ. એનિલિનિયમ ક્લોરાઇડ. અને આ કાઉન્સમાં મારે લખવું હોય તો કોણ? ક્ષાર. કાઉન્સમાં મારે લખવું શું કહેવાય? ક્ષાર. તો હવે આપણે બનાવવા નીકળાતા છોકરાઓ એનિલિન, આપણને મળી શું ગયું? એનિલિનિયમ ક્લોરાઇડ. તો આપણે ઓલી ફિનોલવાળી પ્રક્રિયામાં શીખવાડ્યું હતું કે જ્યારે આવું એસિડ બેઝની તકલીફ પડતી હોય કે નહીં ત્યારે એકબીજાનું હામહામી તટસ્થીકરણ કરી નાખવાનું. ચાલો હવે આનું તટસ્થીકરણ કરવા માટે કોને બોલાવશું આપણે? NaOH ને. કારણ કે અહીંયા મેં લીધું હતું HCl. આપણે ફિનોલમાં પહેલાં શું લેતા હતા ખબર છે? NaOH લેતા હતા. એટલે વાંહીથી કોને બોલાવતા હતા? HCl ને. અહીંયા મેં પહેલાં કોને લીધું? HCl ને. એટલે વાંહીથી કોને બોલાવશું? NaOH ને. એ એકબીજાનું હામી તટસ્થીકરણ કરે. રેડી? ચાલો હવે આ આપણો સોડિયમ સ્વાભાવિક રીતે ક્લોરીન સાથે જોડાય. જો NaCl છૂટું પડ્યું. આ આપણો OH છોકરાઓ આ હાઇડ્રોજન સાથે જોડાય, સ્વાભાવિક રીતે H2O છૂટું પડ્યું. હવે શું વધ્યું? હવે એનિલિન વધ્યું. કેવું એનિલિન વધ્યું છોકરાઓ? શુદ્ધ અવસ્થાવાળું. કેવું? શુદ્ધ અવસ્થાવાળું. તો આપણે આજે 2 સ્ટેપ કર્યા ને એ હાવ સસ્તામાં પતી જાય. કેવા પતી જાય છોકરાઓ? હાવ સસ્તામાં. આ ઉદ્દીપકો બધા મોંઘા પડે. ધાત્વીય ઉદ્દીપકો હોય ને મોંઘા પડે. આ એકદમ સરળ. જો પ્રક્રિયા થતાં 2 સ્ટેપ થયા પણ પ્રક્રિયા કઈ થઈ ગઈ? સરળ થઈ ગઈ. રેડી?
ચાલો એક વખત ઉડતી નજરે જોઈ લ્યો. ચાલો આ જો હવે વાત કરશું બીજા નંબરની પ્રક્રિયા છોકરાઓ. બીજા નંબરની પ્રક્રિયા આવશે નાઇટ્રાઇલ સંયોજનમાંથી. જો આપણે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરવાની વાત કરીએ તો ધાતુ ઓબ્લિક હાઇડ્રોજન, જેમાં આપણે નિકલ લેશું, અથવા ઇથેનોલ અને સોડિયમ. પ્રક્રિયા એકદમ સરળ. આ પરિવર્તન સ્પેશિયાલિસ્ટ પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય છોકરાઓ? પરિવર્તન સ્પેશિયાલિસ્ટ. એનો મતલબ શું થયો પરિવર્તન સ્પેશિયાલિસ્ટનો? કે આ ત્યારે જ ઉપયોગ કરવામાં આવે જ્યારે તમારે સ્ટેપ અપ રિએક્શન કરવાની હોય. શું કરવાનું હોય છોકરાઓ? સ્ટેપ અપ રિએક્શન. સ્ટેપ અપ રિએક્શનનો મતલબ શું થાય? આપણે સ્ટેપ અપ રિએક્શન ક્યારે સમજાવતા હતા? બોલો ને જરા. તો કે જો આપણે સ્ટેપ અપની વાત કરીએ તો અહીંયા આલ્કાઇલ શૃંખલા વધી જશે. આલ્કાઇલ શૃંખલા જે રહી ને એ આલ્કાઇલ શૃંખલા વધી જશે. કઈ રીતે? આપણે લીધું હશે RC�ट्रिपल-N, પણ હવે આપણને જે નિપજ મળવાની છે ને એ આવી રીતે મળશે RCH2NH2. એટલે અહીંયા છોકરાઓ R ડેશ કરી નાખું છું, એમાં આખે આખું CH2 છે ને એ વધી જશે. જો યસ, TH2 વધે છે એટલે એને સ્ટેપ અપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? સ્ટેપ અપ રિએક્શન. એમાં આપણને આલ્કાઇલ શૃંખલામાં વધારો થતો જોવા મળશે. પ્રક્રિયા તો એકદમ સરળ છે. જો પ્રક્રિયા આવી રીતના હોય RC�ट्रिपल-N, આની પ્રક્રિયા ઉપર દર્શાવેલા રિડક્શન કર્તાની હાજરીમાં કરશું. બરાબર? 2 હાઇડ્રોજનના અણુ લેશું. શું લેશું? 2 હાઇડ્રોજનના અણુ. કઈ રીતે પ્રક્રિયા થાય? એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાય, એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય. જોવો જોઈએ શું બની ગયું? RCH2NH2. આવી રીતે RCH2NH2. પ્રક્રિયા કરવી હોય તો કે આપણે ઇથાઇલ લઈ લઈએ. ચાલો CH3CH2C�ट्रिपल-N ઉપર દર્શાવેલા રિડક્શન કરતા હાઇડ્રોજન હાઇડ્રોજન. જો અહીંયા ધ્યાન રાખો. હવે જો આ એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે, આ એક હાઇડ્રોજન જે છે એ કાર્બન સાથે જોડાશે. શું બને છે છોકરાઓ? જરાક જોવો જોઈએ. CH3CH2. હવે જો આ CH2 નો વધારો થઈ ગયો. જો આ CH2 નો શું થઈ ગયો છોકરાઓ? વધારો. CH2NH2. હું આના સામાન્ય નામ લખશું ને એટલે આપણને વધુ આઈડિયા આવશે. જો આનું મારે સામાન્ય નામ લખવું શું લખાય ખબર છે? ઇથાઇલ સાયનાઇડ. એટલે અત્યારે આપણી જે ઓલી આલ્કાઇલ શૃંખલા હતી ને છોકરાઓ, એ આલ્કાઇલ શૃંખલા કોની હતી? ઇથાઇલની. હવે આનું નામ લખો. જો આને શું કહેવાય? નોર્મલ પ્રોપાઇલ એમાઇન. જો આને શું કહેવાય? નોર્મલ પ્રોપાઇલ એમાઇન. તો આનો મતલબ જો આવી રીતના છોકરાઓ, આમ આ નોર્મલ પ્રોપાઇલ બની ગયો. રેડી? રેડી. હવે એક ચકેડાવાળું. દર વખતે આવું કામ કરશું આપણે. એક રેખીય ઉદાહરણ અને એક ચકેડાવાળું ઉદાહરણ. જો હવે આની અંદર છોકરાઓ આપણે આવો સરસ મજાનો રિડક્શન કરતા ઉમેરી દીધો હોય તો કેવું રહે? એકદમ સરસ રહે. કેવું રહે? એકદમ સરસ રહે. આ હાઇડ્રોજન નાઇટ્રોજનમાં, આ હાઇડ્રોજન કાર્બનમાં. શું બની ગયું છોકરાઓ? જરાક જુઓ ને. તો કે ભાઈ અહીંયા એક આખા વ્યવસ્થિત રીતે CH2માં વધારો થઈ ગયો. જો શું થઈ ગયું છોકરાઓ? CH2 નો વધારો. એટલે આપણે આને નામ શું આપ્યું છે? એટલે આપણે આને જાણી જોઈને નામ આપ્યું છે સ્ટેપ અપ રિએક્શન. શું નામ આપ્યું છે? સ્ટેપ અપ રિએક્શન. ચાલો નામ લખાવો તાર. હાલો. આ ફિનાઇલ સાયનાઇડ અને આ કોણ? બેન્ઝાઇલ એમાઇન. આ કોણ છોકરાઓ? બેન્ઝાઇલ એમાઇન. રેડી? ચાલો જો આવી રીતે. તો આ નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરવા છે તો આવી રીતે આપણને સરસ મજાની નિપજ મળશે.
હવે જો ત્રીજી પ્રક્રિયા શીખવાની છે એમાઇડ સંયોજનમાંથી, એમાઇડમાંથી. પણ અહીંયા જે એમાઇડ છે ને એમાં આપણે લખશું રેગ્યુલર. જો આને શું કહેવાનું છોકરાઓ? જીવન આવું થઈ ગયું છે, થોડુંક સુધારવા જાય આખું બગડી જાય, બરાબર? પહેલે ચાલુ કરવું પડે, આવું છે ત્યારે. રેગ્યુલર કંઈ વાંધો નહીં, રિસ્ટાર્ટ. શું કરી નાખવાનું? રિસ્ટાર્ટ. રેગ્યુલર મોડમાં આવશે. આમાં કંઈ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન આમાં કંઈ આવવાનું નથી. પણ અહીંયા છોકરાઓ છે ને એક મેઇન કામ કરવું પડશે. આ જે કાર્બોનિલ કાર્બન રહ્યો ને છોકરાઓ, એમાંથી મારે મિથિલિન બનાવવું છે. એટલે આ થોડોક અઘરો છે. જો આ કેવો છે છોકરાઓ? અઘરો. તો હવે આપણે આ અઘરાને કાઢી મૂકશું, એની બદલે સરળ બનાવી નાખશું. શું બનાવી નાખશું છોકરાઓ? સરળ. મિથિલિન. આ મિથિલિન છે ને એકદમ સરળ છે, સમજાઈ જાય એવી રીતના. તો હવે અહીંયા જો આમાંથી આનું રૂપાંતર કરવું હોય તો જ્યારે અઘરી વસ્તુને કાઢવી હોય ત્યારે અઘરાની જરૂર પડે. અને એ અઘરું કોણ છે? અઘરું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. થોડોક મોંઘો પડે, પણ આખી વસ્તુને જો સરખી કરવી હોય ને તો થોડુંક એવી મોંઘી વસ્તુ લઈ આવાય, બરાબર? પછી આને કાઢી મૂકશું, એની બદલે આવું મિથિલિન આપણે બનાવી નાખશું. હવે હું જો ડાયરેક્ટ ઉદાહરણ શીખડાવું છું. CH3 CH2 C ડબલ બંધ O NH2. હવે મારે આની પ્રક્રિયા કરવી છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં. 4 હાઇડ્રોજનની જરૂર પડશે. કેટલાની? 4ની. શું કામ? 2 હાઇડ્રોજન આની સાથે જોડાય એટલે H2O બની જાય, અને 2 હાઇડ્રોજન આની સાથે જોડાય છોકરાઓ એટલે શું બની જાય? CH3 CH2 CH2 NH2. રેડી? જે અહીંયા કાર્બોનિલ કાર્બન હતો એનું મેં અહીંયા રૂપાંતર શેમાં કરી નાખ્યું છે? મિથિલિનમાં. એટલા જ કાર્બનવાળી નિપજ મળશે. શું થશે? જો એવું ને એવું થશે, બરાબર છે? જીવન આપણું એવું ને એવું રહેશે. ખાલી આ જે નડતર રૂપ વસ્તુ હતી એ અહીંયા મિથિલિનમાં રૂપાંતર થઈ જશે. આ ભાઈબંધનું નામ બોલો. પ્રોપેનેમાઇડ. વેરી ગુડ. આ પ્રોપેનેમાઇન. એટલે મેં અહીંયા શું લખાયું તમને? રેગ્યુલર લખાવરાયું. શું લખાવરાયું છોકરાઓ? રેગ્યુલર. હવે તમારે આમાંથી શું બનશે એ મને કમેન્ટ કરીને કહેવાનું છે કે જો હું આ ભાઈબંધને લઈ લઉં તો આ ભાઈબંધમાંથી કઈ નિપજ મળશે એ જરાક મને કમેન્ટ કરીને કહેજો. રેડી? ચાલો. તો આ એક પરિવર્તન માટે હતું, પરિવર્તન સ્પેશિયાલિસ્ટ સ્ટેપ અપ રિએક્શન, અને આ રેગ્યુલર હતું. રેડી? ચાલો એક વખત જોઈ લ્યો. હવે આ જો છોકરાઓ, હાલો એમોનોલિસિસની વાત કરીએ તો પરિવર્તન ક્યાંક ને ક્યાંક પૂછાય એવી પ્રક્રિયા ખરી. તો થોડુંક એવું ધ્યાન રાખશું, ક્યાંક તો પૂછાશે. ચાલો, તો એમોનોલિસિસની વાત કરીએ તો જો પ્રક્રિયા આવી રીતે થાય છોકરાઓ. RXની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે કોપર ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. ચલો, તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે સ્વાભાવિક રીતે આ હાઇડ્રોજન આ હેલોજન સાથે જોડાય, HX છૂટો પડે, અને અહીંયા આપણને RNH2 પ્રાથમિક એમાઇન મળી જાય. પણ આવી સરળ પ્રક્રિયા હોતી નથી. આમાં આપણે એની ક્રિયાવિધિ સમજવી પડશે. શું કામ ક્રિયાવિધિ સમજવી પડશે? સમજાવું છું કે અહીંયા આપણે છોકરાઓ બનાવી શું નાખ્યું જોવો જોઈએ. તો કે ભાઈ અહીંયા આપણે પ્રાથમિક એમાઇન બનાવી નાખ્યું. પછી જો અહીંની આપણે વાત કરીએ ને તો આ કન્ટિન્યુ એની સાથે પ્રક્રિયા આઈપાઇપ જ કરશે. જો કોણ પ્રક્રિયા આઈપાઇપ કરશે? તો કે આ RX. અને RX એટલી બધી વખત પ્રક્રિયા આપશે કે જેનાથી અહીંયા આપણને શું મળી જશે? મિશ્ર એમાઇન અથવા એમાઇન સંયોજનોનું મિશ્રણ મળશે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક સુધી. બરાબર? કઈ રીતે મળે છે સમજાવું છું.
તો આ પ્રક્રિયાને સોલ્વ કરવા માટે એની ક્રિયાવિધિની જરૂર પડશે. તો જો પહેલા આપણે ક્રિયાવિધિ સમજાવીએ કે આપણે એકલું પ્રાથમિક એમાઇન જોતું હોય તો શું કરાય. તો એના માટે યાદ રાખશું આપણે લ સેટેલિયરનો નિયમ. લ સેટેલિયરનો નિયમ એ છે કે જે નડતું હોય કે નહીં એને પહેલેથી ધ્યાનમાં રાખવાનું. બરાબર છે? જે નડતું હોય એને શું કરવાનું આપણે, અહીં મારી સમજો, જે નડતું હોય એને આપણે પહેલેથી ધ્યાનમાં રાખશું. બરાબર છે? અને કેમ હટ કરીને એને કાઢી મુકાય એવું મગજમાં વિચારતું રહેવાનું. એને બોલાય લ સેટેલિયરનો નિયમ. એનું પ્રમાણ પહેલેથી વધારે રાખવાનું. રેડી? ચાલો જો આવી રીતે. હવે એની ક્રિયાવિધિ છે ને આવી રીતના થશે છોકરાઓ. પહેલા એમોનિયા લખશું અને હવે એ લખશું આલ્કાઇલ હેલાઇડ. જો આવું શું કામ કર્યું તો કે ભાઈ એનું કારણ છે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટું પડે. એટલે આપણને ખબર છે કે કાર્બોકેટાયન બનવાનું છે. હવે જે કાર્બોકેટાયન બનશે એટલે કોક એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટે આવી જ જશે. જો આવી રીતના શું બન્યું તો કે હવે અહીંયા આવું બન્યું. જો RNH2 પણ અહીંયા છે ને ઓલો હેલોજન જો પડ્યો તો દેખાય છે હેલોજન. અહીંયા આપણે જોયું ને અહીંયા કોણ પડેલું હતું છોકરાઓ તો કે અહીંયા હેલોજન પડેલો હતો. હવે આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું ને એટલે હવે તો કે આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે અને એની સાથે આયોનિક બંધથી કોણ જોડાઈ જશે? આ હેલોજન. એટલે અહીંયા આપણે લીધું હતું કોને તો કે ભાઈ એમોનિયાને, પછી આલ્કાઇલ હેલાઇડને. કોને લીધું હતું છોકરાઓ? આલ્કાઇલ હેલાઇડને. શું બની ગયું છોકરાઓ? એમોનિયમ ક્ષાર બની ગયો. શું બની ગયો? એમોનિયમ ક્ષાર. તો હવે જો ક્ષાર બને એટલે એનો એક જ રસ્તો છે. કયો એક જ રસ્તો છે છોકરાઓ? તટસ્થીકરણ. જ્યારે જ્યારે આવા અલગ અલગ પ્રકારના ક્ષાર બને ત્યારે એક જ રસ્તો કયો? તટસ્થીકરણ. આ કોના કારણે બન્યું છોકરાઓ? આ કોના કારણે બન્યું છે તો કે ભાઈ હવે આનું આપણે તટસ્થીકરણ બેઝથી કરશું. કેમ કે HX છૂટું પડ્યું હતું ને એ એસિડ કહેવાય. NaOH દ્વારા. કોના દ્વારા? NaOH દ્વારા. કઈ રીતે થશે પ્રક્રિયા NaOH ની? હવે જો આપણે એટલા તો હોશિયાર છીએ કે આપણને શું છૂટું પડે એ દેખાય. રેડી? અહીંથી હાઇડ્રોજન, અહીંથી OH માઇનસ H2O. હવે કઈ વધેલું લાગે છે તો કે હા. હવે અહીંયા મસ્તીનો પ્રાથમિક એમાઇન આપણને મળે છે. કોણ મળે છે? પ્રાથમિક એમાઇન. તો જો આપણે પ્રાથમિક એમાઇન એકલો જોતો હોય ને તો લ સેટેલિયરના નિયમની હાજરી રાખવી પડશે અને તટસ્થીકરણ કરવા માટે NaOH ને બાજુમાં રાખવો પડશે. જો આવું નહીં કરીએ તો આપણને અહીંયા પ્રક્રિયા ચાલુ રહેશે અને આ પ્રક્રિયાનું નામ છે સાંકળ પ્રક્રિયા. શું નામ છે છોકરાઓ? સાંકળ પ્રક્રિયા. આ સાંકળ પ્રક્રિયાના કારણે એમાઇન સંયોજનોનું મિશ્રણ મળશે. પછી આપણે કોને બોલાવવો પડશે? હિન્સબર્ગને બોલાવવો પડશે. જો આ બધું ધ્યાન ન રાખો તો શું કરવું પડે? એક પછી એક નવા સ્ટેપ વધતા જ જાય. બરાબર છે? પછી આપણે હિન્સબર્ગને બોલાવવો પડે. આપણે અહીંયા હિન્સબર્ગને બોલાવવો નથી. આપણી જાતે જ સમજી જઈએ અને પ્રક્રિયા જે છે એને સરળતાથી પૂરી કરીએ. કઈ રીતે? આવી રીતે. જો અહીંયા હું લેવાનો છું CH3Cl વત્તા એમોનિયા. ચાલો શું થાય પ્રક્રિયામાં બોલો ભાઈબંધ? હવે આપણે મિશ્ર એમાઇન બનાવવા છે. આવડશે ને? આ ક્લોરીન, આ હાઇડ્રોજન, HCl નો અણુ છૂટો પડ્યો. શું બની ગયું? CH3NH2. આ ભાઈબંધ પડ્યો જ છે. જો CH3Cl પડ્યો જ છે. હાલો શું થયું? હાઇડ્રોજન, ક્લોરીન, HCl નો અણુ છૂટો પડ્યો. હવે શું થશે બોલો? હે વેરી ગુડ. CH3NH3 દ્વિતીયક એમાઇન બની ગયો. કયો બની ગયો? દ્વિતીયક એમાઇન. હવે પાછો એક ભાઈ બનશે
CH3Cl. હવે શું થશે? હજુ એક વખત જો -HCl. હવે આપણને એમ થયું કે આની પાસે હાઇડ્રોજન છે જ નહીં, તો હવે આ ક્યાંથી નડશે? જો હવે આપણને એવું થયું, સોરી સાંભળ, અહીંયા હાઇડ્રોજન ખાલી થઈ ગયું, તો હવે આ ક્યાંથી નડશે? નળવાવાળા નળવાનું ગોતી જ લે. આપણે એનો રસ્તો ગોતી લેવાનો. જો આવી રીતે. હવે તો કે હવે જો અહીંથી આવી રીતે આ ક્લોરીન છૂટવા પડી ગયો ને, એટલે હવે અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની સાથે જોડાઈ ગયા. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. જો છે છોકરાઓ, આવી રીતે, આવી રીતે. હવે અહીંયા આવશે ક્લોરીન માઇનસ. અહીંયા કોણ આવશે? ક્લોરીન માઇનસ. રેડી? બધાના નામ લખી નાખશું, બરાબર ને? બધાના નામ લખી નાખીએ. ચાલો, આ કોણ? મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ. એ કોઈ હળી કરતા નહીં હો, 10 તારીખે આપણે હિસાબ કરવાનો હોય. અહીંયા જો, અહીંની જો આપણે વાત કરીએ તો આનું નામ છે મિથાઇલ એમાઇન. પ્રાથમિક. આ બોલો, ભાગી જશે તો આર્થિક નુકસાન થાય, ખબર હે? ડાયમિથાઇલ એમાઇન. જો આવી રીતે. આ દ્વિતીયક કહેવાય. કેવો કહેવાય? દ્વિતીયક. આવીશ ને? એની જો આપણે વાત કરીએ તો છોકરાઓ, ટ્રાયમિથાઇલ એમાઇન. કોણ છે આ ભાઈ ટ્રાયમિથાઇલ એમાઇન? તૃતીયક. કોણ છે? તૃતીયક. અને આ કોણ? ચતુર્થક. છોકરાઓ, ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર. કોણ છે આ? ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર. બધું પરિવર્તનમાં આવે છોકરાઓ. ક્યાં આવે? પરિવર્તનમાં. લસ એટેલિયરનો નિયમ, તટસ્થીકરણ, મિશ્ર એમાઇન, આવી બધી વસ્તુ જે છે એ આપણે યાદ રાખશું. રેડી? આ લખી લો, કોઈ કહેવા નહીં. ચલો, હવે છોકરાઓ આપણે વાત કરશું મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. એકદમ સરસ મજાની ગ્રાબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા. તો આની જો આપણે વાત કરીએ તો આ પ્રાથમિક, જો ખાસ શબ્દો પર ધ્યાન રાખો, એલિફેટિક એમાઇનની બનાવટ છે. આનાથી RNH2 બને, આનાથી ARNH2 બનતો નથી. ત્યાં શું વાંધો નડે છે? ત્યાં સંસ્પંદનનો વાંધો નડે છે. શું વાંધો નડે છે છોકરાઓ? સંસ્પંદનનો વાંધો નડે છે. તો પ્રક્રિયા હું ધીમે ધીમે સમજાવું છું. ચાલો જોતા રહીએ. આ થેલિમાઇડને છોકરાઓ આપણે બધા ઓળખીએ છીએ. 8મા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું થેલિક એસિડની એમાઇડ વાળી પ્રક્રિયા. ચાલો જો આવી રીતે. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આ આપણો ભાઈબંધ થેલિમાઇડ. ચલો અહીંથી શરૂઆત કરીએ થેલિમાઇડથી. પ્રક્રિયાની છોકરાઓ શરૂઆત કોણ કરે છે? આ પ્રક્રિયાની જો મારે શરૂઆત કરાવવી હોય તો પ્રક્રિયાની શરૂઆત કોણ કરશે? તો સાંભળો, શીખડાવું થોડું. હવે અહીંયા એવું બનશે કે આ કાર્બોનિલ કાર્બન જે છે એમાં ઓક્સિજન માઇનસ હોય, કાર્બન પ્લસ હોય. ઓક્સિજન માઇનસ હોય, કાર્બન પ્લસ હોય. જો એટલે અહીંયા છે ને એકદમ પોઝિટિવ ચાર્જ જે છે એ ઉત્પન્ન થયા હોય, એટલે એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને ખેંચતા રહેતા હોય. એટલે આ જે હાઇડ્રોજન રહ્યો ને એમાં થોડોક એસિડિક નેચર આવી ગયો હોય. કેવો નેચર આવી ગયો હોય? એસિડિક નેચર. એટલે એ એસિડિક નેચરવાળા હાઇડ્રોજનને ખેંચવો હોય તો તમારે પ્રબળ બેઝને બોલાવવો પડે. કોને બોલાવવો પડે? પ્રબળ બેઝને. કોણ છે આપણો પ્રબળ બેઝ? KOH. રેડી? કોણ છે છોકરાઓ? KOH. હવે તો પ્રક્રિયા શેલી જો કે ભાઈ બેઝ આવી જાય એટલે સ્વાભાવિક છે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ જાય. H2O અણુ છૂટો પડ્યો અને હવે અહીંયા જુઓ છોકરાઓ કોણ જોડાઈ ગયું? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણો આ ભાઈબંધ જોડાઈ ગયો. જો એટલે હવે આ નાઇટ્રોજન માઇનસ અને પોટેશિયમ પ્લસ. હવે આયોનિક પદાર્થની પ્રક્રિયાની ચર્ચા હાલતી હોય
એટલે અહીંયા કોને લઈ આવશું આપણે? તો કે આલ્કાઇલ હેલાઇડને લઈ આવશું. તમારે જેવા પ્રકારના એમાઇનની બનાવટ કરવી હોય એનો આર લઈ લેવાનો. રેડી? ચાલો, આને શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ. જો આને શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ. શું થયું છોકરાઓ? આ પોટેશિયમ આ હેલોજન સાથે જોડાય એટલે KX છૂટો પડ્યો. શું છૂટું પડ્યું? KX. અને અહીંયા જરાક જો હવે શું મળી ગયું? તો કે અહીંયા આપણને આવી નિપજ મળી ગઈ. આપણો આ આર જે છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. જો આવી રીતે NR. હવે તો કે હવે આ બંધને તોડવો હોય તો ફરીથી આપણે પ્રબળ બેઝની જરૂર પડશે. છોકરાઓ કોની જરૂર પડશે? ફરીથી એક વખત પ્રબળ બેઝ જે છે એની જરૂર પડશે. અને એ છે NaOH. અહીંયા મારે NaOHના 2 અણુ લઈ લેવાના છે. આવી રીતના જો પ્રક્રિયા કેમ થશે સાંભળજો. એ પ્રબળ બેઝ રહ્યા ને એ જો અહીંથી બંધને તોડશે. દેખાય છે? હવે તો કે આ બંને હાઇડ્રોજન છે એ આ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય એટલે આપણી મુખ્ય નિપજ કઈ થઈ ગઈ? RNH2. આનું નામ લખી નાખીએ નીચે પહેલેથી જ. પ્રાથમિક એલિફેટિક એમાઇન. જો ભાઈ શું નામ લખી નાખશું? પ્રાથમિક એલિફેટિક એમાઇન તરીકે આને દર્શાવશું. અને હવે આ બંને ONA જે રહ્યા એ આની સાથે જોડાઈ જશે. જો એ આની સાથે C ડબલ બંધ ONA આવી રીતે. આ ભાઈબંધનું નામ શું થાય છોકરાઓ? બોલો ને. આને બોલાય સોડિયમ થેલેટ. શું બોલાય એને? સોડિયમ થેલેટ. અને આપણી મુખ્ય નિપજ કોણ થઈ છોકરાઓ? જો મુખ્ય નિપજ આ થઈ. હવે આપણે વાત કરવી છે છોકરાઓ એક્સ્ટ્રા પોઈન્ટની. હવે આપણે વાત શેની કરવી છે છોકરાઓ? એક્સ્ટ્રા પોઈન્ટની. એક્સ્ટ્રા પોઈન્ટ કયો છે? કે એરાઇલ પ્રાથમિક એરાઇલ પ્રાથમિક એમાઇન બનતો નથી. એ ન બનવા પાછળનું કારણ શું ખબર છે? જોઈએ. એ ન બનવા પાછળનું કારણ આ કે અહીંયા જે ઓલો મધ્યવર્તી ભાઈબંધ બન્યો હતો ને, જો આ નાઇટ્રોજનની સાથે આપણે અહીંયા શું જોડ્યું હતું? મેં આર જોડ્યું હતું. અને પછીના નેક્સ્ટ સ્ટેપમાં જો આપણે શું કર્યું? આ નાઇટ્રોજન અને આ બેના બંધ તોડી નાખ્યા આની સાથે જોડાવા માટે. પણ છે ને અહીંયા એવું નહીં થાય. અહીંયા શું કામ એવું નહીં થાય ખબર છે? તો કે ભાઈ અહીંયા ન થવા પાછળનું કારણ આમના સંસ્પંદન સ્વરૂપો. આમાં જો આટલા બધા સંસ્પંદન સ્વરૂપો બનશે. ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ, ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ. એટલે કેવી થઈ? જો અહીંથી પ્રક્રિયા ચાલુ થઈ. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય, બરાબર? આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય. એટલે આના ઇલેક્ટ્રોન જે છે એ છોકરાઓ અહીંયા જાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય. આખે આખું જીવન જે છે એ આમથી આમ ચકડોળે ચડી જાય. ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. એના કારણે નકરા સંસ્પંદન થવાના કારણે જો નકરા સંસ્પંદન થવાના કારણે આ કોઈ દી સ્થાયી બનશે જ નહીં એના જીવનમાં, બરાબર? અને ક્યારેય આપણને આવી રીતે એક નિરાંતવાળી જે છે એ નિપજ મળશે નહીં. એટલે કારણ વગરના આવા સંસ્પંદન કરવાના નહીં. આમથી આમ જે છે એ બંધને કાંઈ હેરફેર કરવાની નહીં. સરસ રીતે જે છે અહીંથી બંધ તોડી નાખવાનો હળવેક રહીને અને એક સ્થાયી નિપજ બનાવી દેવાની. શું કરે છોકરાઓ? એક સ્થાયી નિપજ બનાવી દેવાની એકદમ સરસ રીતે. કોઈ પ્રબળ બેઝ જે છે એની હાજરીમાં અહીંથી બંધ તૂટી જશે અને સરસ મજાની નિપજ મળશે. રેડી? ચાલો લખી નાખો આટલું.